ગુડ મોર્નિંગ. ચલો, છોકરાનું જાદુ જ છે આ મારું, હે ને? બરાબર. બાના પૂજા પાઠ ચાલે છે અને અમારું સ્કૂલનું રેડી થવાનું ચાલે છે. કાલે મેં માથામાં તેલ નાખ્યું હતું, દાંત સવારે શેમ્પૂ નથી કર્યું. હવે બધું કામકાજ કરીને ફ્રી થઈને પછી કરી નાખીશ. મારા તુલસી છે ને વન વહી ગયા હતા, બરાબર? તો હું અત્યારે લેતી એવી પીંડો કઢાઈ ગયો છે બહાર. અત્યારે કરવાનો છે પીંડો. અને એમાં નથી ખાવાનું. લે, મારે એમ જ છે, આમાં થોડી જ ખાવાની છે, નથી બહુ કડકડી છે તો ખાઈ લે, પણ તો આખી નહીં ખવાઈ જાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. ચા ભાખરી. અને શું વરસાદ પડે છે બહાર, તો મહાબળેશ્વર જેવું વેધર છે. બહુ સરસ છે બહુ વાતાવરણ. મસ્ત વાતાવરણ છે. કેરી શીર આપી દઉં તને? નહીં તો કડકડી યારે કાંઈ નહીં. આ જો ઓલી છે. કેમ બ્લર થઈ જાય છે? હા, અને માથામાં તેલ નાખ્યું છે ને તે ચીપકું લાગે છે. હા, હમણાં કામકાજ પતાવીને ધોઈ નાખવાનું છે. કેમ કે મને એવું છે, બહુ માથામાં તેલ રાખવું ને, મતલબ એક દિવસ એમ આમ રાખવું ને તો માથું દુખવા માંડે, એટલે મારે ધોઈ જ નાખવું પડે. માથું મારે 2 દિવસે ધોઈ જ નાખવું પડે, 2 કે 3 દિવસે. 4 દિવસ કરું ને તો દુખવા માંડે. બધું સ્ટ્રોંગ આપ્યું છે મને ભગવાને, ખાલી માથું જ નબળું આપ્યું. વાહ. ક્યાંક તો હોય જ ને. એક વસ્તુ તો નબળી આપે ને માઇનસમાં. તેલ નાખ્યું છે ને, મોઢું મોટું, કેવડું મોટું લાગે છે મારું. મોઢું મોટું હોય તો મોટું જ લાગે ને. થોડુંક નાનું આપ્યું હોત. તારું એકતાનું ભાવ દીદી બધા મોઢે મોટા. કાલના ઢોકળા છે ને મેં આજ સવારે વઘાર્યા હતા, બરાબર? અને આમાં છે ભીંડી. આજે જે સફાઈ થઈ ગઈ, સફાચટ. જમવાનું બાકી છે જી. ભગવાન ધરાય મોઠા. વિવેકનું ટિફિન ભર્યું હોય. ભગવાન ધરાય. આમાં છે રોટલી કેવડા રોટલી, તો ખુલે જ નહીં મારથી. છાશ પેક કરેલું હોય ને. આવી જાજો બધા જમવા માટે. ભીંડી, રોટલી, ઢોકળા, છાશ. અવાજ આવ્યો. જો 6:30 થયા છે અને અમારે ભાજીનો પ્રોગ્રામ થયો છે. કા ભાજી કરશું? હા, ભાજી અને ભાખરી કરશું. કે શાકમાં છે ને મેળ નહોત પડે એવું. અમારા બેન અહીંયા છે ને ભણતા ભણતા ગયા છે હેન્ડ વોશ કરવા. હેન્ડ વોશ કરીને રૂમમાં ગયા છે. હા, એ ઓલા દેખાણી લાઈટ હવે અહીંયાથી આવે ત્યારે હાચા. રૂમમાં ગઈ ને. ટીચર બેઠા રહીને સ્ટુડન્ટ ભાગી જાય એવું થાય છે. હું તો એવું જ ગઈ. અને મારા વિડીયોમાં ઘણા લોકો કમેન્ટ કરે છે કે અમારે તો વરસાદ જ નથી, તો અમારે થોડોક લઈ જાઓ. કચ્છમાં નથી, પછી રાજકોટમાં હશે થોડો થોડો, અમદાવાદમાં નથી એટલો બધો, પોરબંદરમાં નથી, સુરતમાં સારો પડ્યો છે આ વખતે, હજી પડે જ છે. આ દિવસ નોંધથી 10 વાગ્યા લગી પડ્યો. પછી ના દિવસે ઝાપટા 2-3 આવી ગયા હતા. બપોરે આવ્યું. અને આપ ન્યુ ઉપર એટલે ખ્યાલ ન આવે. હા, હું પૃથ્વીને હું કેટલા કહું 3:30 આવી ને બહાર ગઈ હતી હા. ત્યારે આવતો તો.
પછી હમણાં લેવા ગઈ ત્યારે લઈને રિટર્ન થતી હતી ને ત્યારે આ છાંટા આવ્યા. ભીનું કોરું ન થવા દે, જરાક કોરો રોડ પડે ને ત્યાં એક છાંટો નાખી જાય તો પાછું ભીનું થઈ જાય. રાત્રે તો બહુ પડે, રાત્રે એટલો પડે કે સવારે તો એમ જ લાગે હિલ સ્ટેશનમાં આવી ગયા છો. કેમ કે આ વિન્ડો જે છે ને અમારે 2 રૂમમાં અંદર એસી ચાલુ હોય ને તો આ વિન્ડો છે ને એ આખી પાણીના આમ નીકળે, આમ નીતરે. મહાબળેશ્વરમાં એવું જ થાય. અમે મહાબળેશ્વર 2-3 વખત ચોમાસામાં ગયા ને, 12 વરસાદ હોય અંદર એસી હોય એટલે વિન્ડો આખામાં પાણી નીતરે. આમ સવારે એવું વાતાવરણ હોય. દીવાબેન ચલો, વાંચવું નથી તો મૂકી દે. હાલે મારી ભાજી છે ને તૈયાર થઈ ગઈ છે અને ભાખરી બરાબર, કાકડી ટમેટા કકડી છે, ટમેટા છે, ભાજી છે, ભાખરી છે. હાલો જો ભાઈ સુરતમાં વરસાદ જોવો ખાલી. રાતે બી બહુ આવ્યો ત્યારે, હા હમણાં બી બહુ આવે છે. જો છાટા પડે ત્યાં બે દીવાલ પર દેખાય છે ને. તો જો પાણી ભરાનું આખા. કાલે રાત્રે 11 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. જોરદારનો વરસાદ આખી રાત આવ્યો છે. પછી આજે તો સવારે છોકરાઓને છે સ્કૂલે જવા ઉઠાડ્યા જ નહીં. કેમ કે કાલે દીવાને કાલ લાસ્ટ એક્ઝામ ગઈ એટલે એને એક્ઝામ પતી ગઈ છે. પૃથ્વીને એક છે પણ એને હજી આવતીકાલે છે એટલે આજે 2માંથી કે મોકલા જ નથી. કેમ કે છે ને વરસાદ એટલો છે અને બધે પાણી ભરાઈ જાય ને પછી મારે છે ને લેવા જવા અઘરા થાય છે એટલે મેં કીધું હજુ મોકલવા જ નથી. એને બંધ જ નથી થયો વરસાદ. હા હું જો ને પલળી ગઈ હતી સવારે, હું નીચે શાક લેવા ઉતરીને તો કાલે મેચની છે 22. હા તારે કાલે લાસ્ટ ને પૃથ્વીની કાલે લાસ્ટ. બહુ વરસાદ. કેમ કે ઘણી બધી જગ્યાએ નથી એવું સાંભળ્યું છે. પોરબંદરમાં નથી, કચ્છમાં નથી, પણ અહીંયા સુરતમાં તો બહુ વરસાદ પડે છે. સુપર વરસાદ આવે છે એમ એવું છે. અને સવારનું 10:15 થયા છે, બધું જ પતી ગયું છે. આજે ટિફિનમાં હતું કાજુ કારેલાનું શાક અને આજે નવીન પ્રકારના મરચાં હતા, મસાલાવાળા મરચાં હતા, સલાડ હતું અને રોટલી હતી. ને કાલે પાઉંભાજી કરી હતી ને તો મતલબ ભાખરીની ભાજી કરી હતી ને તો ભાજી પડી છે એટલે હું અને પૃથ્વી ભાજી ખાશું ને મમ્મીનું શાક વિવેકનું ટિફિન ભરતા વૈધું નહીં લઈ લીધું થોડુંક. તો એવું છે. બસ જો વરસાદ આવે છે અને ઘરમાં મજા. હવે 10:15 થયા છે. બસ આ બેડ હરખો કરી નાખું, બધું થોડું ઘણું છે એ પતાવી દઉં અને પછી મળીએ આગળ. બા પૃથ્વી, જય સ્વામિનારાયણ. હેલો. કેવી મજા પડી છે આજ રજા છે એટલે રમવાની. હાલો હવે બંધ કરી દો દીકુ. જો 12:30 થયા છે. હવે જમી લેશું પછી. કેમ જમી લેવું કે ખમવું? હા કરી નાખો, વાંધો નહીં. અમે મારું કામ ડન કર્યું અને હવે અમે જમી લઈશું. મેં છે ને ટિફિનમાં મેં વિવેકને ઉપરથી શાક ભરી દીધું, તેલ બધું અહીંયા આવ્યું. બહુ તેલ નીકળ્યું. તેલ હતું એટલું બધું વાનામાં નાખી દીધું. ટિફિનમાં છે ને આમ ઉપરથી લીધું હોય ને એટલે નીચે રહી ગયું. સલાડ, શાક, મરચાં, રોટલી, દહીં, છાશ અને હું અને પૃથ્વી અમે બેવ ખાશું ભાજી. અમારા દીવાબેન છે ને પ્લમને પહેલા ફ્રોઝન કર્યું, હવે એને ખમણે છે. આ નીચે ફ્રોઝન કરેલું ટેસ્ટ કરતા કેવું લાગે છે? બરફ લાગતો છે. ટેસ્ટ કરો મસ્ત લાગ્યું. અને ગેસ કરજો શું બનાવ્યું છે. બોલી દો. ના બોલી દો, તમ તાર બોલી દો. એમાં થોડું ના પડાય. મોહિતો. મોહિતો જ કહેવાય ને. મોહિતો બનાવે. પીવા આવજો બધા મોહિતો. કા દીવા એકલો આખી પલળી ગઈ. વરસાદ અને લગભગ આ મહિનામાં દીવાના 5મો કે 6ઠો બર્થડે છે. આજે ફરીથી બર્થડે જવાની છે. તો
એન ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવા ગયા હતા ત્યાં પલળી ગયા આખા. બેન પડી ગઈ છે બેન ને અહીંયા એટલે હું હવે કપડાં બદલવા પડશે. પહેલા એમ થયું હાલશે પણ નહીં ગમે. નાય જ લઉં સીધી. એમ કે બનાવ્યું કેવો છે? મસ્ત બનાવ્યો. આપણે ક્યારેક આવી રેસીપી ક્યારેક હા ઓકે ઓકે. બહુ ફાઇન બનાવ્યો અહીંયા પુડલાની તૈયારી થાય છે. જમવામાં મમ્મી, હું ને પૃથ્વી એમ 3 અને વરસાદ જોવો કેવો આવ્યો રાત કેવો કેવો આવે છે. ધબરાટી કરતા આવ્યો અમે 3 છીએ એટલે અમે 3 અમારા પૂરતા. દીવા ગઈ છે બર્થડેમાં, વિવેકને જમવાનું નથી એટલે અમારા પૂરતા પુડલા છે. બરાબર? મલાઈ મેળવવાની હમણાં એક બહુ ટેવ પડી ગઈ. બરાબર 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 બરાબર. હું જ્યારે એડિટ કરું ને ત્યારે મને ખબર પડે કે હું એટલી વાર બરાબર બોલી. હા, મને છે ને કોઈકે પૂછ્યું હતું કે તમારું ચોપર કઈ કંપનીનું છે એમ. તો મારું જે બ્લેન્ડર છે ને આ મોર્ફી રિચાર્ડ્સનું આ ચોપર એની સાથે જ આવેલું છે. મતલબ બ્લેન્ડર વિથ ચોપર. એટલે મોર્ફી મારું આ માઇક્રોવેવ છે ને એ મોર્ફી રિચાર્ડ્સનું જ છે. એટલે મને આ બ્રાન્ડ ગમે છે. આ લીધું ને મારે 13 વર્ષ થયા. કા 13 વર્ષ થયા હજી અને એક સર્વિસ નથી કરાવી. કોઈ દિવસ બોલાવ્યો જ નથી. એટલે મને મોર્ફીની ચીજ વસ્તુઓ બધી ગમે, મતલબ ઇલેક્ટ્રોનિક્સ. તો આ વખતે મેં મોર્ફીનું બ્લેન્ડર લીધું છે. એની સાથે ચોપર જાર આવેલો હતો. મતલબ 2 in 1 હતું પણ બહુ સારું છે. મસ્ત છે. જેવું મારે જોતું હતું ને એવું જ મને મળી ગયું છે. કેમ કે પુડલા અને ઉત્તપમ ને એવું કરીએ ને એમાં છે ને એકદમ ઝીણું જોઈ તો થોડુંક આમ સરસ ચોપ કરીએ એટલે મસ્ત ઝીણું થઈ જાય ને. આખા ભાંગું રાખવું હોય તોય થાય, ઝીણું કરવું હોય તોય થાય, પણ થોડું વધારે ચલાવે ને એટલે પુડલામાં એમાં પાથરતા ફાવે એવું મિક્સ મસ્ત થઈ જાય. ગમે છે અમને. આજે કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે પાણીપુરીને પાણી પડ્યું છે ને તો એ નાખવાનું છે એટલે ચટપટા પુડલા થાય એવું મને બાએ કીધું. તો હવે હું નાખું જ છું. સરપટો હારું છે. મસ્ત ટેસ્ટ કર્યું. ખાલી કલર પીળો થઈ ગયો છે પણ બહુ જ સારું છે. મસ્ત છે. લોટમાં આવી જાય ને એટલે હળદર ના આવે એટલે પીળો થઈ જાય. આમ ખાલી તમે લોકો વેધર જુઓ, એટલો સુપર વરસાદ પડે છે અને શું વેધર બન્યું છે. આમ જો કાંઈ આમ વિઝિબલ જ નથી થતું. દેખાય સામે એટલું ફોગ છે ને શું મસ્ત વેધર છે. માય ગોડ, બહુ મસ્ત.